ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ અને ડીઆર અમીન સ્કૂલને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. વડોદરા શહેરમાં આજે ફરી એકવાર બોમ્બ ધમકીથી હડકંપ મચી ગયો છે. શહેરની ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ અને ડીઆર અમીન સ્કૂલને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા આ ઈમેલ બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. ધમકી મળતાની સાથે ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર રજા આપવામાં આવી હતી. સ્કૂલ પરિસરમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા સ્કૂલો બહાર વાલીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. અચાનક ઊભી થયેલી આ સ્થિતિના પગલે વાલીઓમાં પણ ભારે દોડધામ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરાની અનેક સ્કૂલોને આવી બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે, જે બાદ મોટા ભાગે તે ખોટી સાબિત થઈ હતી. તેમ છતાં કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે પોલીસ વિભાગની તમામ એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે. હાલ ધમકીભર્યા ઈમેલની સત્યતા તપાસવામાં આવી રહી છે અને મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આજરોજ સવારે જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે. જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનો મેલ આવેલો છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા છે અને BDDSની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને BDDSની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે. વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈપણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ છીએ. એટલે કોઈ અત્યારે અમારી જોડે જે મેસેજ છે એમાં અત્યારે 3 સ્કૂલોનું, જે વડોદરા ગ્રામ્યની જે છે 3 સ્કૂલો છે, સિટીની પણ આવ્યું છે અને બીજા અમદાવાદની પણ મારા ખ્યાલથી સ્કૂલોમાં આ મેસેજ આવ્યો છે. હજી એ પ્રોસેસ ઓનગોઈંગ છે અને અમારી તમામ પોલીસની ટીમ અને BDDSની ટીમ પણ જગ્યા પર પહોંચી ગયેલી છે. બોમ્બ પ્લાન્ટ કરેલો છે અહીંયા સ્કૂલમાં, એ રીતનો નોર્મલ મેસેજ છે જે ટૂંકમાં બસોમાં કે એમાં, તો એ પ્રમાણે અમે અત્યારે હજી એનાલિસિસ કરીએ છીએ એમાં અને આગળની કાર્યવાહી ચાલુ છે, આપણી જોડે શેર કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.